હવામાન અરબી સમુદ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 44 તાલુકાઓ ભીંજાયા। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે માવઠાની નૈઋત્યના ચોમાસા પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં, એટલે કોઈએ ડરવાનું કે ગભરાવાનું નથી। હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચી શકે છે। સામાન્ય રીતે ચોમાસું 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે કેરળ વહેલું પહોંચવાની ધારણા છે। જો 27 મે સુધીમાં ચોમાસું કેરળમાં આવી જશે તો 2009 પછીનું સૌથી પહેલું ચોમાસું હશે। 2009માં ચોમાસું 23 મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ પોરબંદરના કુતિયાણામાં 3.78 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજકોટના જામકંડોરણામાં 3.11 ઇંચ વરસાદ નોંધાયો છે। ધોરાજીમાં 2.76 ઇંચ અને જૂનાગઢના માણાવદરમાં 2.32 ઇંચ વરસાદ નોંધાયો છે। સાબરકાંઠાના ઈડર અને રાજકોટના જેતપુરમાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉપલેટામાં 1.73 અને જામનગરના ધ્રોલમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અમરેલીના સાવરકુંડલામાં 1.18 ઇંચ વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે। આણંદ કૃષિવાન હવામાન ખાતેની આગાહી અનુસાર 15 થી 20 મે સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હીટવેવની આગાહી છે, તો રાજ્યમાં 20 થી 31 મે વરસાદની આગાહી કરાઈ છે। મહેસાણા અને હિંમતનગરમાં વરસાદની અસર વધુ રહેશે તેમ જણાવાયું છે। સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા અને જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। અરબી સમુદ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં આ આગાહી કરાઈ છે।